આજરોજ રાજકોટના ઉપલેટામાં માર્કેટયાર્ડમાં નવી સિઝનના નવા કપાસના શ્રીગણેશ થયા હતા. ખેડૂત જમનભાઈ ઉકાભાઈ દ્વારા નવો કપાસ માર્કેટયાર્ડમાં હરરાજી માટે લઈ આવવામાં આવ્યો હતો. માર્કેટયાર્ડ ચેરમેન શ્રી દ્વારા નવા કપાસની વિધિવત રીતે પૂજન અર્ચન કરી હરરાજી કરાવવામાં આવી હતી, જેમાં કપાસની પ્રથમ હરરાજીમાં ₹3001માં સોદો પડ્યો. ઉપલેટા યાર્ડ ખાતે નવી સિઝનની કપાસની પ્રથમ હરરાજીમાં યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમ્મર, ભોલે વાઇસ ચેરમેન વિનુભાઈ ઘેટિયા અને સેક્રેટરી રાજ ઘોડાસરાની હાજરીમાં યોજાતા તેમાં ખેડૂત જમનભાઈ ઉપાભાઈનો અંદાજે 80 કિલો કપાસ કમિશન એજન્ટ બજરંગ ટ્રેડિંગ લેનાર વેપારી ઓમ ટ્રેડિંગ, જેમાં 20 કિલોના ₹3001માં પ્રથમ સોદો પડ્યો હતો. સારા ભાવથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગયેલ હતી. યાર્ડના વર્તમાન સુકાનીઓ અને સેક્રેટરી વગેરેના પ્રયાસોથી ઉપલેટા યાર્ડમાં ખેડૂતોને તેમની જણસીના કાયમ સારા ભાવ મળે છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસના શ્રીગણેશ થયેલ છે. ઉપલેટાના નવા કપાસમાં જે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવો કપાસ આવ્યો છે એના 20 કિલોના ભાવ ₹3001 વેચાણો છે ને અંદાજે 80 થી 85 કિલો કપાસ હતો અને ઉપલેટા તાલુકાના ઉપલેટા ગામના ખેડૂત હતા. ઉપલેટા માર્કેટિંગ યાર્ડની કમિશન એજન્ટની પેટી બજરંગ ટ્રેડિંગમાં કપાસ આવેલો હતો અને ઓમ ટ્રેડિંગ વાળા જગદીશભાઈ એ કપાસ લીધેલો હતો. અને ઉપલેટા તાલુકાની અંદર વાત કરીએ તો અત્યારે તો વરસાદ ઓછો છે, પણ ઉપલેટા તાલુકાની અંદર ભાદર, મોજ, વેણુ જેવી નદી આવેલી છે. એને હિસાબે આગતરો કપાસના, એરંડાના, મગફળીના, તુવેરના જેવા પાકોના વાવેતર થયેલા હતા. પણ હાલ આ સિઝનમાં જો વરસાદ ખેંચાશે તો થોડોક કપાસની આવકમાં, મગફળીની આવકમાં ઘણો બધો ફેરફાર થઈ શકે એમ છે.